જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં. અને આજની અમારી ચેલેન્જ વિડીયો લાવ્યા છે આપણા સાહિલજી. અને આજની ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો તેમજ હાર્ડ ચેલેન્જ વિડીયો છે. અને આ ચેલેન્જ વિડીયો તમે ખરેખર જોવામાં તમને એકદમ મજા આવી જશે. અને આ ચેલેન્જ વિડીયો એવી છે જેમ કે આ સાહિલજી અમારા કુંડાળા પહેલથી એને દોરી દીધા હતા, તો તમે જોઈ શકો કે આ કુંડાળા દોરેલા છે. અને ટોટલ 7 કુંડાળા છે. અને આપણે આ કુંડાળા કૂદવાના છે ને જેમ કે સૌથી વધારે જે આ કુંડાળા કૂદી કે છે તેને રૂપિયા 100 નું ઇનામ આપવામાં આવશે. અને કુંડાળું જોણ કે આ કુંડાળું થોડું આટલું છે અને એનાથી થોડું દૂર એમ કરીને કુંડાળો થોડો આગળ રાખવામાં આવ્યો છે. અને હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ. તો ચલિए शुरू करते हैं. તો મિત્રો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ. અને હવે પહેલાં આપણે બોલાવી લઈએ સર્વપ્રથમ રમેશજીને, કારણ કે રમેશજીની ઈચ્છા થઈ ગઈ કે પહેલો હું આવું અને ટ્રાય કરું કે કેવું રહે. તો રમેશજી તમે રેડી છો? તો મિત્રો રમેશજી રેડી છે અને તમે જોઈ શકો છો કે રમેશજી આ કુંડાળા કૂદશે. તો રમેશજી સ્ટાર્ટ કરો. રમેશજી જોરદાર થઈ ગયા. રમેશજી 4 સ્ટેપ તો આગળ આવી ગયા. એવા દે તો 2 સ્ટેપ જોઈએ કે રો મોચું રહે. રમેશજી તમારું છેલ્લું સ્ટેપ છે. જો તમે આ કહો તો સીધા પહોંચી જાઓ ફાઇનલમાં. થોડા માટે રમેશજી રહી ગયા. તમે જોઈ શકો છો કે કુંડાળો આપણે આટલે રમેશજીની આટલી એડીઓ કટ થઈ ગઈ. એટલે કે તેમણે પ્રયાસ તો સારો કર્યો, પણ જે લાસ્ટ છેલ્લું સ્ટેપ હતું એ ઘણું અઘરું હતું. એટલે રમેશજી તમે સારો પ્રયાસ કર્યો, પણ એ છેલ્લામાં થોડા આઉટ થઈ ગયા. હવે આપણે બોલાવી લઈએ આપણા વિષ્ણુજીને. અને આવી ગયા છે વિષ્ણુજી કે જોઈએ કે એમનો 80 કિલો વજન લઈને આ કુંડાળો કૂદી શકે છે કે નહીં. તો હવે આપણે તે જોઈએ. તો વિષ્ણુજી તમે રેડી છો? ફૂલ ફોકસથી? હા, તો હવે સ્ટાર્ટ કરો. પહેલો સ્ટેપ તો વિષ્ણુજી કૂદ્યા જેવી વાત છે. વજનમાં તો કૂદી એટલે કહેવાય પડતા ગયા. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. આઉટ થઈ જાય. એટલે કે 3 સ્ટેપ તો પૂરા કર્યા. જો કે એમનો વજન 80 કિલો એટલે થોડું કાઢવું પડે, તોય પણ તેમણે સારો પ્રયાસ કર્યો. વિષ્ણુજી તમે ખૂબ સારો પ્રયાસ કર્યો, એટલે સારું કૂદ્યા. જો તમારે વજન એટલો ના હોત તો તમે 1 ડબલ કૂદી દો, એવો મને થોડો વિશ્વાસ છે તમારો પર. ને હવે આપણે બોલાવી લઈએ નિકેશજીને કે નિકેશજી તમે પધારો. તો મિત્રો નિકેશજી હવે આપણે આવી ગયા છે. જોકે તમે જોઈ શકો કે નિકેશજી કૂદકા તો માથી મને લાગે તો એવું એકદમ ફિટ બોડી છે. કૂદી કે મારવાના છે, ફૂલ ફોકસ થી જીતવાનો જ છે, એટલે જીતવાનો જ છે. બરાબર, શાબાશ બેટા, બહુત બઢિયા. વાહ નિકેશજી વાહ. રેડી થઈ જાવ? સ્ટાર્ટ. રેડી તૈયાર થઈ ગયા. આ તો હા હોય પહેલું સ્ટેપ તો કૂદી જાય છે. વાત એમ તો તમે પોત સુધી જા. હા, 100 સુધી જા. રોમ. હા, વાહ. પેડા પગ રાખવા કાઠું તો છે, પણ કૂદવાનો પ્રયત્ન કરો. બીજા સિવાય તો પગ તો થોડા આગળ પડી તો આ કૂદી જાઓ. કૂદવું તો છે, ફૂલ ફોકસ થી જીતવું તો છે. ફાઇનલમાં પકડો. એના તો પક્ષે એટલે બસ વિચાર. હા, પણ હવે કાઠું થતું. ના એ પૂછ્યું. હા એમ તો છે થોડું કઈ છે, પણ પેલું થોડું હાર્ડ છે. ફાઇનલમાં રમેશજીને આગળ પહોંચી ગયા છે. રમેશજી બરોબરી કરી પણ બરોબરી ફાઇનલમાં પહોંચી ગયા છે. તો થઈ જાય ફાઇનલ. હા, માતાજીનો દોડો થોડી જ્યાદા
રાઈટ તો લગી જતો તો જીજાન લગી આયા वाह क्या सीन है वाह क्या सीन है શું વાત છે નિકીજી અને ચા બેઠા એ દેડકા પર ચા બેઠા એ શું વાત છે નિકીજી તમે રમી જીતી થઈ ગયા છો આગળ તમે જોયું કે આપણા નિકીજીએ સાથે સાત સ્ટેપ પૂરા કર્યા અને પહોંચી જાય ફાઇનલમાં અને કોઈ બી બીજું જો ફાઇનલમાં જશે તો બંને વચ્ચે ફાઇનલ મુકાબલો થશે અને પેલું જે છેલ્લું સ્ટેપ છે એ થોડું આખું કરવામાં આવશે એટલે અને જે જીતશે તેને સોનું ઇનામ આપવામાં આવશે અને હવે આપણે બોલાવી લઈએ રાહુલને તો આવી ગયો રાહુલ તો રાહુલ ready? રાહુલે ચાલુ step શરૂ કર્યો. વાહ વાહ શું વાત છે મિત્રો રાહુલ તો એ તો પાછળ ચાલે પણ પગ ગુંજળામાં હોવા જોઈએ. ચેટું પડે છે એમ ચેટું પડે છે શું કરવું મારા અંગાત મુકાબલો રાહુલજી કેવી છે કેવો લાગે છે રાજેશજી પણ પડ્યા છે ત્યાં કે હાઈટમાં ઊંચા છે એટલે એમને ડોગ મોટી છે એટલે કૂદકો મારવાની મજા આવે अभी मजा आएगा ना भिड़ो આપણા રાહુલજી પણ ફાઇનલમાં પહોંચી ગયા છે ને નિકેશજી અને રાહુલજી વચ્ચે ફાઇનલ મુકાબલો થશે અને આ સ્ટેપ થોડું આખું કરવામાં આવશે અને જો કે જે મોએ બાજુ જો કે મોએ ફાઇનલમાં તો જવાનો જ છું અને ટ્રાય કરશું કે હું એને હરાવું ને હવે આપણે બોલાવી લઈએ મેહુલ તો મિત્રો હવે આપણે બોલાવી લઈએ મેહુલને અને આવી ગયો છે મેહુલ તું રેડી માર કૂદકો વિષ્ણુજીની આગળ નીકળવાનું હતા તો બીજું કોઈ લોબી મિત રાખવાની નહીં કોઈ વાહ સીધા ચેકનું આ ચેક પૂરું કરશે તો વિષ્ણુજી આગળ બાકી વિષ્ણુજી બે ભાઈઓ છે બરાબર વાત હા હા बाप को भेज तेरे बस की बात થોડા માટે રહી ગયો ને કે વિષ્ણુજી આગળ ને તો થોડોક આગળ રહ્યો એટલે તમે જોયું કે આપણે મેહુલે પણ 3 સ્ટેપ પૂરા કર્યા ને હવે આપણે બોલાવી લઈએ સાહિલજીને કે સાહિલજી તમે પધારો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા સાહિલજી જો કે હમણે કેમેરો પકડતા હતા ને મેં એમને બોલાવી લીધા સાહિલજી સ્ટેપ તો પૂરા પાડી કેવો ને સ્ટેપ પાડશું ફાઇનલમાં જાય ને ફાઇનલમાં મૂજ જીતવાનું घर भेगी नो थाने भाई શું વાત છે કોન્ફિડન્સ બોલે હા કે અમારો કોન્ફિડન્સ બોલે પણ જોઈએ કે આ તો ઘણી હાર્ડ ચેલેન્જ છે તમારો કોન્ફિડન્સ કેટલા સુધી તમારો કોન્ફિડન્સ જઈ શકે છે તો રેડી પકડો સ્ટાર્ટ તારી તો ગોળો ખાંચી જાય આ તો અચાનક કૂદે એટલે પેટ બધી ગોળો ઉઘડે પગ તો ભેગા જ રાખવાના ગોળાઈ કરી ને આપણે જોઈએ કે સાહેબજી આપણે વિષ્ણુજી આગળ ગયા બાકી સારો પ્રયત્ન કર્યો ને હવે આવી તો કે કેટલાક મોટા કૂદી ગયો તો શાલજી તમને કેવો અનુભવ છે એમ તમે કોમ્પિટિશન તારો મને લાગતું કે હું જીતી જાઉં પણ આ તો ચેલેન્જ હાર્ડ છે બાકી જે ખાવી નહીં બરાબર દેખાવમાં શૈલી છે પણ કૂદવા માંડ છે બરાબર તો સાહેલજી કોમ્પિટિશન તો સારું બતાવ્યું તો આપણે કે આમ જીતશે કે ફાઇનલમાં હીરા જીતવાનું કહેતા હતા પણ એ લગભગ હીરા પોચમાં ચોથા કુંડાળા આઉટ છે પોચમાં કુંડાળા આઉટ છે બરાબર તો હવે આપણે બોલાવી લીધા છે આપણે રાજેશજી જે આપણા બરાબર તો રેડી છે તમે એમ રેડી शिवाज सा तो आसानी थी कूदी जैसे राजेश जी तो बच्चे का खेल है कौन है ये लोग
कहाँ से आते हैं? ક્યાં વાત, કોઈ વાત નહીં, કાઠું તો પડવાનું છે. આઉટ હમણે થઈ ગયા હવે તમે કાઠામાં કાઠામાં, બરાબર, રેડી છે રેડી. કાઢું તો તમારું પૂછી કેવું પણ કાઢું પડે. દેખાય તો છે બહુ શેટું તો મને નહીં લાગતું હતું, પણ જીતું ફાઇનલમાં આવવું હોય તો જીતવું પડશે તમારે. તો આપણે રાજેશજી ફાઇનલની અંદર પહોંચી ગયા છે, સારું કહેવાય. અને આમ ખૂબ સારો પ્રયત્ન કરીએ અને હવે આપણે બોલાવી લઈએ દિનેશજી જરા. મિત્રો હવે આપણે આવી ગયા છે દિનેશજી, જો કે હમણે જ આવ્યા છે, તો કે થોડા બહાર ગયા હતા અને આવી ગયા છે ને હવે જોઈએ કે ફાઇનલમાં પહોંચે કે નહીં પહોંચતા. દિનેશજી તમે રેડી છો? તો દિનેશજી ઓકે થઈ ગયા છે. હાથ લાઈન પૂછો તો કશું હતો નહીં, પણ બે પગ ભેળા રાખવું પડશે અને હાથ પૂરા કરશે તો પહોંચી જાઓ ફાઇનલ. તો દિનેશજી રેડી? ચાલ કરો. શું વાત છે, આ તો પૂછી ગયા. પહેલો સ્ટેપ તે દિનેશજી પૂજી ગયા છે, બીજા કુંડામ કૂદે છે. હા હા, ત્રીસરામ પહોંચી ગયા છે. સિક્કા પણ ગુંદામથી જઈ રહ્યા છે, બરાબર. ત્યાં કે પૈસા ઘણા લાગે છે, पैसा ही पैसा होगा. સીધા પર્સન્ટ રાખે છે. પહોંચશે તો કરી ફાઇનલમાં ફાઇનલમાં આપણે નિકીજી રાહુલજી હું પહોંચ્યા, બરાબર. જો કે તમારે નિકીજીની હાઈટ સરખી છે પણ પહોંચવાનું છે. હા, રેડી કમ્પ્લીટ. કાઠું તો હવે સજી છે. હવે કાઠો આવશે. છેલ્લી કુંડાળો મેન કાઠો આવે છે, બરાબર. એ આજની પાર કરી કરે. હા, બહુ કોમ્પિટિશન સારું છે. પેટમાં ગોળા તો ખસી જાય. હા, કેવો વાતડા કૂદી ગઈ એમ કીધે. થઈ ગયા છે. હા, રેડી. થોડા હાર બાજી રહી, આઉટ નહીં. આઉટ નહીં. એને કોની આપે? વેરી ગુડ. ના હાર્ડ છે. હવે છેલ્લે પહોંચ્યા છે. કાઠું તો છે. પૂરેપૂરી કોશિશ કરો. હા. તમારી सॉरी આઉટ. તો દિનેશજી આપણે ફાઇનલ નહીં પહોંચી ગયા. પૂરા 6 કુંડાળા સુધી આવ્યા છે, સારું કહેવાય. એને પ્રયત્ન ખૂબ સરસ કર્યો. તો મિત્રો હવે આપણે આવી ગયા છે નિકેશજી. આ નિકેશજી નહીં, નિકેશજીના બ્રધર મુકેશજી છે, એટલે થોડું મિસ્ટેક થઈ ગઈ, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. એટલે મુકેશજી રેડી હોય, તમને તો ગેમની ખબર પડી ગઈ ને. જો કે એ હમણાં જ હાલ તરત જ આવ્યા, થોડા કોમ જ ગયા હતા. એટલે મુકેશજી રેડી હોય ને? રેડી. કોઈ કેવું હે? કોઈ કેવું હે? જીતવું છે. ઘર ભેગી નો થાને ભાઈ. પેલા પણ બે ભાઈ ફાઇનલ એટલે કોશિશ પૂરી કરશે. હા, એ રે ભાઈ. બરાબર. પહોંચી તો ખરી એમ તો. ચાલ કરો. આવો. હા, એટલે એને બધા જવા દેવા પડે. કોની પર આવી જો? શું વાત છે? આવી ગયા ને? એટલે આવું કીધું કે આ પહોંચવાનું છે. હા, કોઈ મિનિટ રમવા નહીં, વારે પૂછે તો થાય. હા, રેડી. ફાઇનલમાં પકવાનું. પહોંચવાનું છે પાછું. હા, રેડી. પણ જે છે એ હવે છે. સાહેબ, જેટલી જી જામ હોય એટલી તાકાત લાગી ગઈ. પહોંચવાનું છે. થાય તો થાકી જાય. હા, એવડી ને કોઈ ભેળા રાખે. એક ફાટી જાય તો ફાટી જાય, પણ ફાઇનલમાં પહોંચવાનું. આઉટ. થોડા માટે રહી ગયા ને કે મુકીજી પોકત ફાઇનલ. ઓવર ફાઇનલ ને એટલે જ ઝાટકા વાગે. ઝાટકા વાગે તમને વાગે. લાગે કે 100 રૂપિયા હાથમાંથી આયેલા જ હોય છે એમ, બરાબર. ને હવે આપણે પહોંચી જાય ફાઇનલમાં ખાલી 3 જ જણા, નિકીજી, રાહુલજી ને હું. અને હવે આપણે પેલું સ્ટેપ થોડું આખું કરી દઈએ. જો કે કૂદે એવું રાખો, અને જો કોઈ ને કૂદી કે તો પૈસા કોઈને આપવામાં નહીં આવે, બરાબર. बात तो सही है. હા તો મિત્રો હવે આપણે ફાઇનલ મુકાબલો આવી ગયો છે. ફાઇનલમાં 3 જણા, નિકેશ, રાહુલ ને હું, અને નિકીજી પહેલું મારે આવવું છે. તો હવે નિકીજીને લાવી દઈએ. અને નિકીજી રેડી? કોઈ બોલવું હોય તો બોલી નો, કારણ કે બે ભાઈ છું અમે. જીતવાનું તો છે, બે પૈનાથી આગળ નીકળવું છે. કાલ જીત્યા હતા ને આજે જીતવાનું. કે અમે 2 ભાઈઓ અને નિકીજી એકલા છે, એટલે અમે 2 તો કોઈ બિલથી એક જીત્યા ને તો પૈસા ક્યારે જ આવવાના, એટલે જ આવવાના નહીં.
એટલે એને બેન મુકાબલો હા. જીતવાનું છે. નિકીજી હજી તો કોઈ ચિંતા નહીં. આપણે નિકીજી હજી તો કશી ચિંતા નહીં, કારણ કે 100 રૂપિયા અમારા ઘરે જ આવવાના છે. અને નિકીજી જીતવાનું છે. 100 રૂપિયા તો ભરે ગયા. હે? લેવા તો છે. જે ભૈયાના ચક્કરમાંથી વચમાં આપણે લેવાના. બરાબર? રેડી વરસાદની બંને તો નિકીજી રેડી સ્ટાર્ટ કરો. એવા બેઠા હતા ને પેલો તો આસાની તો થાય છે. પણ- આવ નજીક. હા. બેન જે કાઢવું પડે છે કશું કરવું હે બેન આમ પેલો બેસી આવ્યો? ના એટલે કે જમ્પરિંગ મારવામાં પછી થોડીક તકલીફ પડી જાય. ગોળા લડી જાય કોણ હાથે કેવું બળતું હતું. વાહ વાહ સારું પડી જાઓ. હા એ કાઢું હવે બોલવું જ બોલો બેસે હવે હું મિત્રો બોલું કે જે અમે પેલું સ્ટેપ રાખ્યું હતું એનાથી ડબલ કરી દીધું, એટલે કે જે કુંડાળું હતું એની સાઈઝનું, એટલે કે એનું છેલ્લી કોની હતી એ કુંડાળું આ રીતના હતું ને એથી અમે એકદમ આઘું કરી દીધું, એટલે કે ઘણું આઘું છે. જો કે જીતવું ઘણું મુશ્કેલ છે, જો કે મારા માટે આ તો ફાફો પડી જાય. અને નિકીજીને રાહુલજી જોઈએ કે કૂદી શકે છે કે નહીં. તો રેડી તો છે જ હમણે હારવાનું કાઢું પડી જાય, જીતવાનું હતું કાઢું પડી જાય. રેડ જીતવું તો છે જ થોડો હાથ ખોટું લેવા ચાલુ છે પૂરો પ્રયત્ન કરવો છે કે જવાનું ભાઈ રેડી સ્ટેડી ગો. પેલા કુંડાળામાં પહોંચ્યો હતા, ઝાડ પેલા પહોંચ્યો હતો, એમાં પણ આગળ આટલે નહીં. જો આટલે પેલું પાટા- કુંડાળું આટલે તો એમાં તો પડી જ જતા ને. મેહુલજી આપણે તમે આટલા પાટા દોરજો એટલે ખબર પડે લાસ્ટમાં બધા કેટલા કૂદ્યા છે. હારું કુંડાળું. સારું કૂદવાનું પેલું પણ કુંડાળું એટલે એમાં તો હું પડી જ જાઉં. એનર્જી બાતલ મત કરવાનું. બાતો નહીં કહેતા તો ખાલી અંદર જ લાગ્યો કૂદી ગયું કૂદી. પગ એકલા મમ્મી જો હાથ તો ચેડે પડતા થાય. હાથ પડશે, કશો વાંધો નહીં, તમે જીતાડશો. બરાબર? લડો રાહુલ દેજો. ને મિત્રો હવે આપણે આવી ગયો છે રાહુલ. જો કે નિકીજી તો આપણે થોડા ઓછું કૂદ્યા હતા, એટલે કે હવે આઉટ થઈ ગયા છે. અને જેટલું કૂદ્યા હતા રાહુલ તો એટલું કૂદી કહે નિકીજી સાઈડમાં પડ્યા. શું વાત છે? કેજી કે સાઈડ પર પડ્યા છે. તારો હાથ સવાલ જ કેવી રીતના કરી દીધા? પેટ નાખવા કે લાગે શીખે તો મને કહો, એને જોશ પર મળે તો મને સાઈડમાં નાખશે જ એવું લાગે. શું કીધું ફરીથી કહેજો, કઈ શું કીધું તમે? તમે સાઈડમાં પડ્યા રહો. સાઈડમાં પડ્યા છે. મિત્રો હવે આપણે આવી ગયા છે રાહુલ. કે હવે રાહુલ તું રેડી છે? રેડી. તો મારી કૂદકો. હા, એ તો વાત છે. મને સાઈડમાં પાડવાની કોશિશ કરતા હતા આજે, પણ હવે જોઈ તો જ નહીં રહેતા, એ તો એના પર ડિપેન્ડ રહે. બરાબર? જેવા કૂદે છે કોદરાની જેમ ટીચુક ટીચુક. હા, ઓહો હમણાં તો તૈયાર હતા. હવે કાઢો તો આવે છે બેન. સલંગ, હા હા, જબર. આપણે વાંદરની જેમ સલંગ મારતે હે આપણે રાહુલજી. જમ્પિંગ વાળી ગાડી હે. જબર જૂનો છે પણ હારો છે. હા હા, શું વાત છે. પોસમાં તો પહોંચી ગયા છે, મને સાઈડમાં મિલાની વાત હવે આવી જ છે. બરાબર? बात तो सही है. તો હવે તમે શું કરો છો? એ તો હવે આમ પાછળ જઈને પછી બે પગ ભેગા કરી બધી. ચાલે ચાલે, તમારે પાછળ જઈને કૂદી બે પગ ભેગા કરજો તો ચાલે. તો પણ ક્યાં ફાવે? ઈ તો અહીંયા ફાવો જ ફાવે, ઈ તો અહીંયા કૂદી જાય. બે પણ હાથ ખાવા હો, બે હાથ થવા જોઈએ આઉટ થાવ. બરાબર. તો નહીં. ખોટી અમે દૂરી વધી જાય જો હતા અહીંયા છે. ऐसे तो नहीं होता है। રાહુલજી ડાયરેક્ટ કૂદ મારતા નહીં ગયા, ડાયરેક્ટ કૂદી દે ગયા છે. કેમ કે ડાયરેક્ટ કમ પડી ગયા છે. गजब बेइज्जती है. તે રાહુલજી પણ આઉટ થઈ ગયા છે ને. હવે આપણે છેલ્લે વજા છે આપણા રાજેશજી. બરાબર? આવી જાઉં હું? આવી દો રાડો. તો કે મારા માટે આ તો કાઠો છે, જીતવું ઘણું કાઠું છે, પણ તોય જીતવું તો છે જ. પૂરી કોશિશ કરવી છે. હે? ના, નહીં જીતે તો ઇનામ નહીં મળે રાજી. બરાબર? તો આપણે આવી ગયા છે હવે રાજેશજી. જે અમે 10 સેમીફાઇનલમાં હતા, મોર, રાહુલ અને રાજેશજી. બરાબર? તો અમે બે જણા તો આઉટ થઈ ગયા હતા ને હવે રાજેશજી છેલ્લે વચ્યા છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એના જીતશે. બરાબર? રેડી? સ્ટાર્ટ. હા, શું વાત છે? હા, શું વાત છે? હા? હરાકમાં પાછા સહી વાત. હા, હા. હા.
તઠ્ઠા કુંડા લાંબા થઈ ગયા છે બરોબર. હા. તો હવે આપણે રાજેશજી આવી ગયા છે છેલ્લા નંબરના મેન સ્ટેપ ઉપર છે આપણે જીતવાનું થઈએ બરોબર. તો આપણે તમે રેડી સર? રેડી. તો આપણે સ્ટાર્ટ કરો. છેલ્લો સ્ટેપ છે જીતવાનો છે. એવું પૂરી કોશિશ કરજો કે રાહુલભાઈ તો નહીં જીત્યા, હમણાં અફસોસ તો થઈ ગયો ફૂલ. હે હો કશો તો હા થઈ ગયો. સોરી. થોડી વાર રહી ગઈ છે, તમે જોઈ શકો છો આપણે મિત્રો. ખાલી 4 વગરનો ફરક રહી ગયો એટલે કે રાજેશજી જીતી દોત, પણ એ બહુ અફસોસનો છે કે રાજેશજી જીત્યા નહીં અને આ ચેલેન્જમાં કોઈ જીત્યું નહીં એટલે બહુ બધાને અફસોસ તો છે. તો આપણે મેં ડ્રો જીત એવું વિષ્ણુજી કહે છે. વિષ્ણુજી ખૂબ ઉત્સાહમાં છે કે મને ના મળ્યા તો કોઈ ના મળ્યા બરાબર. કે મને ના મળ્યા કોઈને ના મળ્યા હારો કહેવાય. તું સોની નોટ મારી નહીં તો કોઈ કોઈને નહીં. નહીં એવું વિષ્ણુજી કહેવા માંગે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. મિત્રો આજની અમારી ચેલેન્જ વિડીયો હતી કુંડાળા કૂદવાની ચેલેન્જ વિડીયો, અને ચેલેન્જ વિડીયોમાં ફાઇનલમાં આવ્યા હતા હું, નિકીજી ને રાહુલ. જો કે ફાઇનલમાં કોઈ પણ નહીં જીત્યું એટલે કે આજની મેં અમારી જે હતી ગેમ એ ડ્રો જીશે, ઇનામ કોઈને પણ આપવામાં નહીં આવે. અને અમારી ચેલેન્જમાં આવા ને એવા વિડીયો આવતા રહેશે એટલે તમે અમારી આ યુટ્યુબ ચેલેન્જને બને એટલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.